હાલી હવે તો થાપણ ને ઉથાપણ તારું મચ્યું નહીં. આ દિશામાં જા તો દેવળ ફેરવીને દર્શન દીધા. હા દેવળ ફેરવી નાખ્યો, મોટું ફેરવી નાખ્યું સુરચાર. તો જો અસમ મોરા સાહેબ થઈ ગયા દેખા મેં દિલદારા મારા ભરણી રવિ સાહેબ મળ્યો. રવિ સાહેબ આમ મોવાડિયું ફેર્યું. નકર એ મોરા સાહેબ કહેતા હતા હું છોટા દરબાર છે ને હું રાજપૂત નો દીકરો છે, મારું આમ છે તેમ છે. હું પણ લેન ફરતો હતો. હું પણ આમાં દિશા ફેરવી નાખી. રવિ સાહેબ દિશા ફેરવી નાખી ફરી રટકો માર્યો. કહો દેખા દિલદારા મેરે દિલ કો. દિશા બદલાવાનો રહી. બરોબર. બહિર્મુખી હતા અંતર્મુખી કરી દે. અંતર્મુખી. આ દિશા બદલી ગઈ. દિશા બતાવે એને દીક્ષા કહેવાય ને આપણે કઈ એને દઈએ એ દિશા ને હાથે દક્ષિણા થાય ને પગ ધોયા એ પંચામૃત કહેવાય. 5 વસ્તુથી ધોવાય. તુલસી જોઈએ, ચોખા જોઈએ, પાણી જોઈએ, ગુલાલ ને દહીં. એટલે પંચામૃત થઈ ગયું. દહીં પંચામૃત થઈ ગયો. ગુરુનું શરણ જોયું એટલે શરણામૃત થઈ ગયું. એટલે બધા શાખ્યું. શાખવામાં અહમ ઓછો થાય, આપણો નુકસાન ન જાય. તો પાખંડી ગુરુ એ પછી શું એનો ઉપયોગ કર્યો કે મને તમે નવરાવો દૂધથી અને ઈ દૂધની ખીર કરીને ખાવ, ઈ જેલમાં હળે. હા પાખંડી કે મને દૂધથી નવરાવો અને એટ પર થાવડો રાખો મોટો અને ઈ દૂધની ખીર કરીને પછી તમે બધાને ખાઓ. આ ગુરુ જેલમાં ગયા. રામપાલ એવું કરતો મારા. એટલે વ્યવહાર તમારે નભે એટલો રાખવાનો. પણ રામપાલ ને અંદર પરમાત્મા છે એ બોલવાનું એ ના બોલવાનું. બરાબર. જો તમારી 6 મહિનામાં વ્યવહાર કારેલા હારી કારેલા જેવો કરાય, તુરી હારી ગલકા હારી ગલકા કરાય, ગલકા જેવો કરાય, કેરી હારી કેરી જેવો કરાય, દૂધ હારી દૂધ જેવો કરાય, દહીં હારી દહીં જેવો કરાય. વ્યવહાર બધે બસ જેની કેપેસિટી એ પ્રમાણે કરાય. તો આ માણસ 100 રૂપિયા ખમી શકે છે, આને 1000 રૂપિયા દેવાઈ જાય તો દુઃખ થાય. આ આપો ભરી શકે એવો નથી. અને આપણે માગ છે હામો ફૂણ ચડાવશે અને 100 નો રાખો, 100 નો આપણે વ્યવહારમાં એમ રેવાય. તો એમાં મારો પરમાત્મા છે એ બોલવાનું નહીં. બરોબર. તો આ પંચામૃત માંથી 5 તત્વથી શરણ ધોયો એટલે પંચામૃત થયું. ગુરુ નો અંગો થયો એટલે શરણામૃત થઈ ગયું. પંચામૃત શરણામૃત એટલે શરણામત લીધું. તો એ શરણામત લે તો આપણું મન ઊંચા કેન્દ્રમાં રહે. અહમમાન, ઈર્ષામાન હોય ને, ખેદામાન, એમાંથી શરણામત લેવાથી ઊંચા કેન્દ્રમાં મન આવે નો પ્રભાવ હોય છે. ને જેનામાં અહમ છે હળાહળ એ શરણામત ના લે. જેને ઠીક ઠાક થવું છે એ આ રહ્યા આમ ઉભો થઈ જાય. ને જેને ઠીક ઠાક ન થવું એ તો આ રહ્યા ને હમું જોવાનું નથી. થવું જ નથી તો હું. અને જે આર્યા પાસે ગયા ને આર્યા ને સમક્ષ જો હરખા ન થઈ ગયા તો હું સેટાદેન થાય. આર્યા હામાં જેને બાબરી ઓર આવી મોઢું ધોવું તો કોલર હરખું કરવું હતું. આર્યા ને હમું કરી લીધું એ કરી લીધું. આર્યા હામું આર્યા બતાવી દીધું ને હમું ન કર્યું તો હું ત્રાવને ભરી દઈને કરું થાય. એનાથી ક્યાં ખબર પડે. એ આર્યા ને પાસે હમું ન કરી ગયા ને
એ બીજે ક્યાંય નીકળી શકે. બાકી તો બધા ખુરશી પડી બેસે. એટલે અખાને ખોજ ઉપડી ગઈ હીરું ની. વૈરાગ્ય આવી ગયો. અખાને વૈરાગ આવ્યો. વૈરાગ નો અર્થ શું થાય? એટલે બધું ફીકું ફીકું લાગે, જીવનમાં ફીકું લાગે. અને એમ થાય કે ઓય આને હું કપડું આ હાથમાં તો નથી, આ પણ હાથમાં જ છે, આ પણ હાથમાં છે. આવા જ એને વિચારો આવે ને એને વૈરાગ્ય છે. એને જગત પછી પ્લાસ્ટિકના રમકડા જેવી જતા. પ્લાસ્ટિકનું રમકડું તૂટી જાય તો નાનો છોકરો વિરાયું નાખે. મોટું માણસ ન કહેવાય. મોટું માણસ એની કિંમત સમજે એટલી નથી હોતી. જ્યાં તો 2 રૂપિયાનું મળે પાછું લે. અને પેલું છોકરું છે ને એ રોવે, કારણ કે એને જ્ઞાન નથી. તો હાય મારું તોડી નાખ્યું, હાય મારું પ્લાસ્ટિક ઈ રોહે. ઓલાને તો ખબર જ છે કે આ 5 રૂપિયાનું રડે. એવી રીતે આ જગત તમને પ્લાસ્ટિકના રમકડા જેવો દેખાવા, એને અસલ વૈરાગ્ય કહેવાય. 3 टूक धोती में भाजी बिन लोण ऐसा ब्रह्म ज्ञान जाना जिनके इन्हें इंद्र बिसारा कोल. इंद्र એને એવડો લાગે કેને ભલે એને થી ધોતિયામાં 3 ઠીકરા માર્યા હોય અને ભાજી ઉકારીને ખાતો એમાં મીઠું નાખવા એના પાસે ન હોય. આવી ગરીબાઈ આટો લઈ ગઈ હોય. પણ જેને બ્રહ્મ જ્ઞાન જાણ્યું ને એને ઇન્દ્ર એવડો કટ લાગે. ઇન્દ્ર રાજા અપસરાયું નાચતી હોય, મહેફિલો હાલતી હોય, એને ઇન્દ્ર રાજા એટલો લગાવે. 3 टूक धोती में 3 ठीकरा भाजी बिन लूण मीठा विनानी भाजी खातो હોય. મીઠું નાખવા 10 રૂપિયાની થેલી, 10 રૂપિયાનો હોય થેલી લેવાની. ભાજી ગમે નથી પાણી ઉકળી બર્તન ગોતી. આવી સ્થિતિમાં જીવતો હોય પણ એણે બ્રહ્મ જ્ઞાન જાણી લીધું હોય, એના પાસે ઇન્દ્ર પર ટૂંકો પડે. ઇન્દ્રને ગરીબ ગણે. ઇન્દ્રને ગરીબ ગણે કે હવે આ તો રાખીનો ગરીબ છે, આને તો અપસરા નાશે તો મજા આવે, મને તો એમની મજા આવે. ઇન્દ્ર એને તો ઇન્દ્ર આ ભક્તિનો કઈ હાવ ભજન બોલીને રોકાઈ જવું એટલું જ નથી. સુધી જવાનું છે પછી અખાને આવો વૈરાગ્ય આવ્યો. પણ એ કે હવે ગુરુની ખોજમાં નીકળ્યો. ગુરુની ખોજ ઉપડી નહીં. પણ ગુરુ એને પાખંડી મળ્યા. આખો 32 વર્ષથી ઉપડ્યો ગુરુની ખોજમાં. તો ગુરુ એને મળે, કર્મકાંડી મળે, કોઈ મંડલેશ્વર મળે, કોઈ નાગો મળે, કોઈ મળે, કોઈ સંપ્રદાયનો મળે. એવા મળે તો એમાં કરતાં 32 વર્ષે 53 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી આમાં ખોટી થઈ હોય. પણ અખવાનું માને એવો ગુરુ મળ્યો. પછી 53 વર્ષે એને મળ્યો ભૂતનાથ. ત્યારે એને કીધું કે તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા.
કથા સોણી સોણી ફૂટા કાન અખા આખ્યાનું બ્રહ્મ જ્ઞાન હમ કથા સાંભળે સાંભળે હવે તો મારા કાને કામ નથી કરતા એટલું સાંભળ્યું ને માળાયું કરે કરે ને પારા હવે તો કહાઈ ગયા હાલી હાલીને હવે તો ફરણ એસા મૂર્ખને એવી ટેવ પથ્થર પાણી એટલા દેખીને કરે સ્નાન તુલસી દેખી થોડે પ્રાણ પથ્થર એટલા કરે દેવ એક મૂર્ખને એવી ટેવ કે આમાં મારા 53 વર્ષ બગડ્યા પણ આ ભૂતનાથ મળ્યો ને મારી આ બધી ભાંગી ઝંઝટમાંથી મારે જે વસ્તુ જે મારી ખોજ હતી એ મને હવે મળી પણ એની ખોજ ઉપડી ક્યારે એને ધક્કો લાગ્યો બે બાઈ મરી ગયું મા બાપ મરી ગયા પછી એની ધર્મની બેન એક બિચારે વાતચીત કરવા થઈ કે ધર્મની બેન રાખું તો આવું એકલો બટાકા લઉં તો રાખડી બાંધી આવું ને 5 પૈસા આપી આવું ધર્મની બેન વાતચીત કરવા આવી બિચારે રાખી વૈરાગ્ય તો આવી ગયો તો એમાં કુદરતને કરવું ને એટલે તમને કુદરતની જ્યારે મહેરબાની થાય તો તમને બધું આપણે સમજવાનું કે હારું કે આ જો મને ધક્કો ન માર્યો હોત તો હું આસક્ત થઈ જાત તો પરમાત્માની અસીમ કૃપા છે મારો જન્મારો સુધારવા સારું મને આસક્તિમાંથી છોડાવવા સારું આ હામાઓની મતિ બદલાવીને મને ધક્કો લાગ્યો हर हाल में आनंद है हो गया बेहाल तो ही पण आनंद है हम पर सब परिस्थिति का बाप है हम आपसे आप है ब्रह्म ज्ञानी को खोदे शेष महेश परमेश्वर ज्ञानी की गत ज्ञानी वखाणे ज्ञानी की गत कौन जाने જ્ઞાનીની ગત કોણ જાણે કે હામો ઈ પલે પીડ્યો હોય તો જાણે જ્ઞાની કી ગત કોણ જાણે જ્ઞાની કી ગત જ્ઞાની જાણે જ્ઞાની को बल बल विखाणे हो गया बेहाल तो भी अच्छा है मर गया माल तो अच्छा है हर परिस्थिति आप है हम हर एक परिस्थिति का बाप है ब्रह्म ज्ञानी का सब साकर ब्रह्म ज्ञानी का सब साकर ब्रह्म ज्ञानी सबका ठाकुर